આજે છે 24 જુલાઈ, તો 24 જુલાઈથી રાઈટ જે આપણી ડેલી સિરીઝ ચાલે છે કંડક્ટર, સીસી યા કોઈ બી એક્ઝામ માટે, જે ડેલી 50 કરંટ અને જીકે સવાલોને કવર કરીએ છીએ. જો તમે આ સેશન દેખી લો છો તો તમારું 24 જુલાઈનું કરંટ તો થઈ જશે. એની સાથે જે બી કોઈ જીકે પોઈન્ટ છે, જે જીકે સવાલ છે, જે સ્ટેટિક જીકે છે, એ બી કમ્પ્લીટ થતું જશે રાઈટ ને. જેનાથી તમે રોજ 50 સવાલની પ્રેક્ટિસ કરતા જાઓ તો લગભગ એટ ધ એન્ડ ઓફ ધ મંથ તમે 1500 સવાલ કન્સિસ્ટ કરશો. ડન છે ભાઈ ને સર? જ્યારે મહિનાના 1500 સવાલની વાત આવશે તો સર તમારી કહાની એક અલગ મજબૂત કહાની બનાવશે. તમે કીધું હા સર રાઈટ. તો રોજ સાંજે જો પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હોય તો લગભગ 6:15 PM રાઈટ આ તમને મળી જશે. ચાલો ઓકે, તો પહેલો સવાલ છે વર્ષ 2026 નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો બી અજીત ડોભાલ સાહેબ. પછી સવાલ છે બી આનું સ્ટેટિક સવાલ બની ગયો કે ભાઈ સર લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો ભાઈ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારની શરૂઆત, ચલો તમે જવાબ આપી શકો છો ફટાફટ જો લખતા હોય તો. સવાલ નંબર સેકન્ડ રાઈટ, હું 2-4 સેકન્ડ થી વધુ સમય નહીં આપું. 1 2 3 4 5 6 7 8 9 10 રાઈટ. જો જવાબ ખબર હોય તો ઓટોમેટિક ઓપ્શન લખાઈ દે. તો તમે કીધું હા સર લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારની શરૂઆત 1983 માં ધ અર્થ પ્રાઇઝ 2026 માટે કયા ભારતીયોની પસંદગી કરવામાં આવી છે? સવાલ નંબર 3 ધ અર્થ પ્રાઇઝ 2026 માટે રાઈટ. આ બી એક્ઝામ માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો બી 3 વ્યક્તિઓ છે. જો તમે બાકીના દેખી લો તો ઓટોમેટિક આ કહાની બની જાય રાઈટ. જો તમને બાકીના ખબર હોય રાઈટ કે ભાઈ આ તો નહીં કે ભાઈ આચાર્ય રણછોડલાલ ગોસ્વામી સાહેબ તો નહીં, જે તો ખબર છે. સુદર્શન પટનાયક ને હર્ષવર્ધન સાહેબને અલગ કહાની માટે પુરસ્કાર મળ્યો છે રાઈટ. કે ભાઈ આ તો સેન્ડ આર્ટિસ્ટ છે, એ એમને ક્યાં મળશે? ને SM જોશીની બી અલગ કહાની છે. તો ઓટોમેટિક જવાબ સેટ થઈ જાય કે ભાઈ ઓપ્શન સી રાઈટ છે. વિમાન છાછરિયા, એરિયાના અગ્રવાલ અને અવિયાના મહેતાને ધ અર્થ પ્રાઇઝ 2026 મળ્યો છે. સવાલ નંબર 4 છે રશિયા ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ 2026 થી સન્માનિત થનારા પહેલા ભારતીય સેન્ડ આર્ટિસ્ટ કોણ બન્યા? આ જવાબનો ફૂલ ટોસ જવાબ છે. ભાઈ રેતી આર્ટિસ્ટ કોણ છે આમાંથી? જો તમને એટલું યાદ આવે કે સર હા જે ભારતની જે ડિજિટલ વસ્તી ગણતરી છે એના બ્રાન્ડ એમ્બેસેડર જો વ્યક્તિ કનેક્ટ કરો તો આ જવાબ 4 નંબરનો જવાબ સીધો સિમ્પલ છે. ચલો તો ચોથામાં શું આવશે? સુદર્શન પટનાયક. ઇકોવાસના નવા અધ્યક્ષ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ બસીરો ડમાઈ ફેનીની નિમણૂક કરવામાં આવી છે? તો કયા દેશના રાષ્ટ્રપતિની કરવામાં આવી છે? ઇકોવાસ તમને ખ્યાલ છે ભાઈ આ આફ્રિકન દેશોનું રાઈટ ઇકોનોમી 15 આફ્રિકન દેશોનું જો તમે કહેશો 15 પશ્ચિમી આફ્રિકો દેશોનું સંગઠન છે. તો ભાઈ આની કોણ છે? ભાઈ સેનેગલ દેશના રાષ્ટ્રપતિ છે. પશ્ચિમ આફ્રિકન દેશોના સંગઠન ઇકોવાસનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જો સિમેન્ટનું નામ યાદ રાખી શકો તો ભાઈ આનું નામ તો યાદ રહી જાય કે ભાઈ હા ભાઈ આનું હેડક્વાર્ટર અહીંયા જ છે. ચાલો તો તમે કીધું અબુજા, નાઇજીરિયા. સવાલ નંબર 7 તાજેતરમાં ભારતના 99માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બને? 99 નંબરના. તો શું લખશો? VS રતનબેન. પૂર્વોત્તર ભારતમાંથી આવનારા પહેલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર માને કે ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? સવાલ નંબર 8 પૂર્વોત્તર ભારતમાંથી આવનારા પહેલા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? બી કોણ બન્યા છે? તો નામ યાદ રાખી શકો મયંક ચક્રવર્તી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતના પહેલા ઇમર્સિવ ભાષા સંગ્રહાલય શબ્દલોકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? જો તમને ખ્યાલ આવે કે જ્યાં આગળ તમે કહેશો કે હા સર જે રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી યા જ્યાં આગળ રાઈટ તમે કીધું કે હા સર કે સર જ્યાં આગળ રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યાં જ આગળ બી આ ઇમર્સિવ ભાષા સંગ્રહાલય શબ્દલોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સવાલ નંબર 9
ચાલો, તો તમે કીધું સર ક્યાંની વાત છે? કોલકાતા. ભારતનું પહેલું સરકારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશ્વવિદ્યાલય કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? સવાલ નંબર 10 ફૂલ ટોસ સવાલ. ચાલો, તો તમે કીધું ક્યાં કરવામાં આવશે? તો કર્ણાટક. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા સેમિકન્ડક્ટર સ્કિલિંગ માટે સેન્ટર ઓફ એક્સલન્સ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? સવાલ નંબર 11. ડી શેમાં લખી રહ્યા છો? ડી તો ક્યાંય મન નહીં દેખાવ. ક્યાં ડી લખ્યું તમે? હા, કોલકાતા. હા, નવમાં સવાલ સાથે જવાબ લખ્યો. ચલો, તો 11માં શું આવશે? તો ગુવાહાટી એન્ડ અમદાવાદ કેવી ટ્રેનિંગ આપશે? 68.80 કિલોમીટર લાંબી બેલવા મીનાપુર લિંક ચેનલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર યા મેઘાલય? તો બી 68.80 કિલોમીટર લાંબી બેલવા મીનાપુર લિંક ચેનલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો તમે કીધું હા સર, બિહારની વાત છે. ચલો, બેલવા મીનાપુર લિંક ચેનલ કઈ બે નદીઓને જોડે છે? ગંગા યમુના, બાગમતી ને બુરી ગંડક, કેન અને બેતવા યા કોસી અને ગંગા? તો બી આ કોને જોડે છે? બાગમતી અને બુઢી ગંડક. તાજેતરમાં ચર્ચામાં રહેલા લકડાંગ હળદોર મિશન યા ગોલ્ડન સ્પાઇસ કયા રાજ્ય સાથે સંબંધિત છે? આસામ, ત્રિપુરા, મેઘાલય યા સિક્કિમ? રાઈટ, લકડાંગ હળદર. તો બી આ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો તમે કીધું હા સર. ચલો, સવાલ નંબર 14. તો બી આ મેઘાલયની વાત છે. લકડાંગ હળદરમાં કયા તત્વની માત્રા સૌથી વધુ છે? 7 થી 12% જોવા મળે છે. કેલ્શિયમ, વિટામિન સી, આયર્ન યા ક્યુકર્મિન? તો ભાઈ શેની માત્રા વધુ જોવા મળે છે? ક્યુકર્મિનની માત્રા વધુ જોવા મળે છે લકડોંગ હળદરમાં, જેને જીઆઈ ટેગ બી મળ્યો હતો. સામાન્ય હળદરમાં 2 થી 4% જોવા મળે છે અને લકડોંગ હળદરમાં 7 થી 12% ની વાત છે. ભારતનું પહેલું એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય મહારાષ્ટ્ર, ચિલ્કા તળાવ ઓડિશા, નાલ સરોવર ગુજરાત અને નળ સરોવર ગુજરાત અને ભરતપુર રાજસ્થાન? ચલો, 16 નંબરનો સવાલ. ચલો, સવાલ નંબર 16. તો તમે કીધું સવાલ નંબર 16 માં શું આવશે? થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય મહારાષ્ટ્ર. રાઈટ, એઆઈ દ્વારા તમામ કહાની રહેશે. દર વર્ષે વિશ્વ મસ્તિષ્ક દિવસ વર્લ્ડ બ્રેન ડે ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ બ્રેન ડે જ્યારે સર નેશનલ ફ્લેગ ડે ઉજવીએ એ દિવસે સર વર્લ્ડ બ્રેન ડે ઉજવી નાખીએ. તો કયો દિવસ આવશે? 20 જુલાઈ, 22 જુલાઈ, 15 ઓગસ્ટ કે 28 મે? તો તમે કીધું 22 જુલાઈ. વર્લ્ડ બ્રેન ડે ની થીમ શું રાખવામાં આવી છે? મેન્ટલ હેલ્થ અવેરનેસ, હેલ્ધી બ્રેન એન્ડ બોડી, બ્રેન કેર ફોર ચિલ્ડ્રન યા બ્રેન હેલ્થ એક્સેસ ફોર ઓલ? સવાલ નંબર 18. તો શું કહે છે? બ્રેન હેલ્થ એક્સેસ ફોર ઓલ. 18માં ડી આવશે. ચલો, ભારતની બંધારણ સભા દ્વારા તિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે ક્યારે અપનાવવામાં આવ્યો? સવાલ નંબર 19. 15 ઓગસ્ટ 1947, 26 જાન્યુઆરી 1950, 22 જુલાઈ 1947 યા 2 ઓક્ટોબર 1947? સવાલ નંબર 19. તો આંખો બંધ કરીને લખશો 22 જુલાઈ 1947. તાજેતરમાં કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો, જે જાન્યુઆરી 2027 થી લાગુ થઈ જશે? ફ્રાન્સ છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે કે ભારત છે? 20 નંબરનો સવાલ. ચલો, શું આવશે 20માં? તો તમે કીધું હા સર, ફ્રાન્સ. જો પૂછી લે કે ભાઈ સૌથી પહેલા કયા દેશે પ્રતિબંધ લગાવ્યો સોશિયલ મીડિયા પર, તો દુનિયામાં સૌથી પહેલો દેશ હતો જેને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો તો બાળકો માટે ઓસ્ટ્રેલિયા. ભારતનું પહેલું રાજ્ય પૂછી લે તો કર્ણાટક. ઇન્ડોનેશિયાના સૌથી મોટા નાગરિક સન્માન બિટાંગ આદિપુના થી કોને સન્માનિત કરવામાં છે? એસ જયશંકર સાહેબ, જે વિદેશ મંત્રી છે, દ્રૌપદી મુર્મુજી જેઓ રાષ્ટ્રપતિ છે, અમિત શાહ જેઓ ગૃહમંત્રી અને સહકારિતા મંત્રાલય ધરાવે છે,
યા નરેન્દ્ર મોદી સાહેબ, રાઈટ, જેઓ ભારતના વડાપ્રધાન છે, તો બી કોણ જીતે છે? સવાલ નંબર 21. ચાલો, તો તમે કીધું સર નરેન્દ્ર મોદી સાહેબ. ધ સરપંચ ઇન ધ ગ્રુપ્સ વાર્તા માટે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ 2026 કોણ જીતે છે? ધ સરપંચ ઇન ધ ગ્રુપ્સ વાર્તા માટે. ચલો, આનો તો મોસ્ટ ઓફ કોઈને નહીં ખ્યાલ હોય. ચલો, સવાલ નંબર 22. ચલો, તો 22 માં શું આવશે? તો ઓપ્શન એ રાઈટ આન્સર છે, જમીન નજર. સવાલ નંબર 23. સેબીએ સાયબર જોખમો સામે રક્ષણ માટે કઈ સમિતિ અથવા ફોર્સની રચના કરી છે? સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ચલો, સેબી. જય માતાજી. ચલો, સવાલ નંબર 23. ચલો, તો 23 માં શું આવશે? સાયબર સુરક્ષા ડોટ એઆઈ ફોર્સ. ભારતનો પહેલો એઆઈ આધારિત ફાઇટર ડ્રોન કાલ ભૈરવ કયા યુરોપિયન દેશમાં બનાવવામાં આવશે? કાલ ભૈરવ. જો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કનેક્ટ કરી શકતા હોય તો આ જવાબ તમને ખબર છે. સવાલ નંબર 24. ચાલો, अच्छा सर, આ વખતે વર્લ્ડ કપ જીતતા જીતતા રહી ગયા, રાઈટ? ફાઇનલમાં ફ્રેક્ચર થઈ ગયું તો નહીં તો જીતી જાય, એવું છે ને? મને કહેજો યાર. તો આ કીધું હા સર, યમાલ જીતી જાય છે, રાઈટ, સ્પેન થી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાહેબ ક્વાર્ટર ફાઇનલમાં જ કહાની ખતમ કરતા છે, ઠીક છે, મજબૂત ખેલાડી હતા. સવાલ નંબર 25. પાક માટે દુનિયાનો પહેલો એઆઈ આધારિત જીન એડિટર પ્લાન્ટ કયો છે જેને ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર દ્વારા વિકસાવવામાં આવે છે? રાઈટ, એઆઈ આધારિત જીન એડિટર પ્લાન્ટ કે ભાઈ આના જીન્સ ચેન્જ કરીને, રાઈટ, એની ઉત્પાદકતા ને પ્રોડક્ટિવિટી વધારી શકો છો. સવાલ નંબર 25. તો તમે કીધું સર આ રાઈટ કોને શું વિકસ્યો છે? બી ઓપન ક્રિસ્પર 1. આઈસીઆર દ્વારા ખેડૂતોની મદદ માટે શરૂ કરાયેલ એઆઈ આધારિત ચેટબોટનું નામ શું છે? ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ખેડૂતોની મદદ માટે ભાઈ કયો ચેટબોટ સ્ટાર્ટ કર્યો છે? કૃષિ મિત્ર, કિસાન સાથી, ઓઇલ સીડ કિસાન મિત્ર યા એગ્રી ચેટ? 26. ચાલો, વેરી ગુડ લાઈન. ચલો, તો 26 માં શું આવશે? ઓઇલ સીડ કિસાન મિત્ર. ભારતીય સેના દ્વારા પૂર્વ રાહત કાર્ય માટે આસામમાં કયું ઓપરેશન, રાઈટ, આસામમાં કયું ઓપરેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે? ઓપરેશન દોષ, ઓપરેશન જળ રાહત યા ઓપરેશન સિંધુ? ઓપ્શન એ ખાઈ ગયા સર. ચલો, ઠીક છે, બટ આ 3 ઓપ્શન છે, એમાં સેટ કરી લો. 27 નંબરનો સવાલ અભી લગભગ એકાદ દિવસ પહેલા થયો હતો ને સવાલ. તો તમે કીધું હા સર, ઓપરેશન જળ રાહત. એશિયન અંડર 23 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026 ની મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો? દેખો, આપણા સેશન એવું નહીં કે ભાઈ આજનો સવાલ લીધો, ગઈકાલનો સવાલ બી છે, એના પહેલાનો બી સવાલ છે, તો આખા અઠવાડિયાનું રોજ રિવાઇઝ થઈ જાય, તો કોઈ મગજમાં ટેન્શન ના રહે, રાઈટ, ખાલી ક્લેરિટી ક્લિયર થતી જાય. 28. ચાલો, તો બી અંડર 23 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ પહેલો સ્થાને રહ્યો છે? ચીન. ભારત કયા સ્થાને રહ્યું હતું આમાં? ચોથા સ્થાને, જો યાદ કરો. યોજાયો તો બી ચીનમાં જ. ગ્રામોદ્યમ કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? ગ્રામોદ્યમ કે બી ગામડાના યુવાનો રોજગાર લેવા ના જાય, રોજગાર આપે, બી મજબૂત બનાવો. આ પ્રકારનું કામ કોણ કરશે? બી જેમની ભલામણથી, માને કે શિવરામન કમિટીની ભલામણથી 12 જુલાઈ 1982 ના રોજ સ્થાપના થઈ હતી, રાઈટ, જેમને લગભગ અભી હાલમાં પોતાના 46માં જો તમે કહેશો સ્થાપના દિન પર વર્તમાનમાં આ પ્રકારના કાર્યક્રમની વાત કરી, તો બી આ કોને કર્યું છે? નાબાર્ડ. સવાલ નંબર 29. ઓપ્શન સી રાઈટ છે. ચલો, સવાલ નંબર 30.
બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2026 ના મસ્કટનું નામ શું છે? ચલો સવાલ નંબર 30. તો યાદ કરશો બી શું છે? બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 ના ઓફિશિયલ મસ્કટનું નામ પીકો. પીકો માને મોરની વાત કરે છે. અચ્છા, મોરબીર શેનું હતું? જો મોરબીર પૂછી લે તો ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ જે છત્તીસગઢમાં યોજાતું જેને કર્ણાટક જીતે છે. અચ્છા, ખાલી વીર પૂછી લે તો વીર યાદ કરશો, તમને યાદ આવશે અહીંનું ક્યાંનું હતું? આપણું જે વર્લ્ડ યોગા વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ જે અમદાવાદ ખાતે યોજાઈ હતી જેને ભારત જ જીતી લે છે. યાદ કરો જો કનેક્ટ કરી શકો. હા સર. રાષ્ટ્રીય લઘુમતી આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? અજીત ડોભાલ સાહેબ. ચલો, એ તો અભી હાલમાં શું જીતે છે? લોકમાન્ય તિલક પુરસ્કાર. બસીરો ડમાઈફે વલ્લુવન યા હરજીતસિંહ ગ્રેવાલ? તો કોણ છે? સવાલ નંબર 31 માં રાઈટ આન્સર હરજીતસિંહ ગ્રેવાલ. ભારતની પહેલી અર્બન નાઇટ સફારીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? દેખો યાર, ભારત દુનિયાનો 5મો દેશ બન્યો છે જેને અર્બન નાઇટ સફારી છે. અર્બન નાઇટ સફારી કે ભી રાત્રિ દરમિયાન ભી રાઈટ તમે જંગલની મુલાકાત કરી શકો છો. ઠીક છે ને? તો ભાઈ આ 5મો સંદર્ભ છે તો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો કયા રાજ્યને મંજૂરી મળી? સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી ત્યારબાદ આ કહાની બની. ચલો સવાલ નંબર 32. ચલો તો તમે કીધું સર સવાલ નંબર 32 ઓપ્શન સી રાઈટ છે. ઉત્તર પ્રદેશ લખનૌની વાત છે. પુસ્તક સપર રામ તપસ્વી રાજાના લેખક કોણ છે? સબપર રામ તપસ્વી રાજા રાઈટ નહીં? હા, સબપર રામ તપસ્વી રાજાના લેખક કોણ છે? સવાલ નંબર 33. તમે કીધું કોણ છે ભાઈ? આશુતોષ અગ્નિહોત્રી. કયા રાજ્ય પોતાને સંપૂર્ણપણે નક્સલ મુક્ત રાજ્ય જાહેર કર્યું? છત્તીસગઢ, ઝારખંડ, બિહાર યા આંધ્રપ્રદેશ? આ બી સ્ટાર कर लो. આ બી સવાલ ઇમ્પોર્ટન્ટ રહેશે. કરંટ જીકે જે બી જેમાં બી સેટ कर लो. ચલો ભાઈ 34. નવરત લખી રહ્યા છે. વિપુલ છે, પ્રોજેક્ટ લાયન છે, દીપક છે, મહેશ છે. બીજા તમામ લોકો લડી રહ્યા છે નહીં? 4-5 લોકો છે. બીજું કોઈ છે? વિપુલ છે. ચલો માહીબેન છે. ચલો તો બી આ કોને જાહેર કર્યો પોતાના નક્સલ મુક્ત? બિહાર, નોટ છત્તીસગઢ. પ્રભુ ભેદભાવ લગાવી લીધું. તાજેતરમાં 52 બુટી સાડી અને ફેબ્રિકને જીઆઈ ટેગ મળ્યું છે. તો તે કયા રાજ્યની વિશેષતા છે? 35. તો બી આ 52 બુટી સાડી તો બી બિહારની વાત કરશો. ચલો 35 માં બી સી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટી ક્યાં ખોલવામાં આવશે? ચેન્નઈ, તમિલનાડુ, પટના, બિહાર, બેંગલુરુ, કર્ણાટક યા શિલોંગ, મેઘાલય? 36. તો બી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટી ક્યાં આગળ? પટના, બિહાર. 2026 માં 46મો ફીડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં યોજાશે? बुडापेस्ट हंगेरी, चेन्नई, तस्कन उज्बेकिस्तान या पेरिस फ्रांस? 37. चलो हाँ 37 માં શું આવશે? તસ્કન ઉઝબેકિસ્તાન. બુડાપેસ્ટ હંગેરી 45 માની કહાની હતી રાઈટ 2025. નોર્વે શતરંજ 2026 નો ખિતાબ જીતનારા પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યા? વિશ્વનાથન આનંદ, ડી ગુકેશ, આર પ્રज्ञानंद या વીએસ રતનવેલ? તો શું લખશો? નોર્વે શતરંજ 2026 નો ખિતાબ જીતનારા પહેલા ભારતીય ખેલાડી બન્યા છે આર પ્રज्ञानंद. કેનેડામાં રજીસ્ટ્રેશન મેળવનાર દેશની પહેલી ક્રોસ બોર્ડર પેમેન્ટ કંપની કઈ બની છે? કે જેને રજીસ્ટ્રેશન મેળવ્યું. સવાલ નંબર 39. ચલો ફટાફટ. 39. તો 39 માં શું લખશો? સ્કાયડો. પગ્યા ડોરી એ કયા રાજ્યની નવી ટેક્સટાઇલ પહેલ છે? સોરી, પદ્મડોરી. 14 નંબરનો સવાલ. ચલો
તો તમે કીધું ભાઈ પદ્મ ડોરીએ કયા રાજ્યની નવી ટેક્સટાઇલ પહેલ છે? મેઘાલયની. લાન્સ હવલદાર હરભજનસિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મરણોત્તર કયો મેડલ આપવામાં આવે છે? ડેગ હેમ્સ્કલ મેડલ, વિક્ટોરિયા ક્રોસ, યુએન પીસ કીપર એવોર્ડ યા ગ્લોબલ હીરો મેડલ? 41. તો તમે કીધું સર કયો મેડલ મળ્યો છે? ડેગ હેમ્સ્કલ મેડલ. તમિલનાડુના કયા ખેડૂતને સંયુક્ત રાષ્ટ્રના FAO દ્વારા ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા સોઇલ ફાર્મર હીરો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે? ચલો 42 નંબરનો સવાલ છે. ચાલો ભાઈ, ચલો તો 42 માં શું આવશે? વલ્લુવન. વલ્લુવનને સન્માનિત કરવામાં આવે છે. ચલો, ભારતનો પહેલો ઓફશોર એરપોર્ટ કયા જિલ્લાના સમુદ્રમાં બનાવવામાં આવશે? પાલઘર, રત્નાગીરી, પોરબંદર યા કોચી? બી આ તો ફૂલટોસ સવાલ છે, ફૂલટોસ જવાબ છે. બી આ ક્યાં આવશે? પાલઘર, મહારાષ્ટ્ર. કયા એરપોર્ટને દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું બહુમાન મળ્યું છે, જેને ઇટ રાઇટ કેમ્પસ સર્ટિફિકેટ મળ્યું છે? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચૌધરી ચરણ સિંહ, છત્રપતિ શિવાજી મહારાજ યા સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ? તો બી કયા એરપોર્ટને મળ્યું છે? તો આ મળ્યું છે ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લખનૌને. 44 બી. ICMR ભારતનું પહેલું હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચ સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? લેહ લદ્દાખ, ત્વાંગ અરુણાચલ પ્રદેશ, કિલોંગ હિમાચલ પ્રદેશ યા ગુલમર્ગ જમ્મુ કાશ્મીર? તો 45 માં સી આવશે, કિલોંગ હિમાચલ પ્રદેશ. દેશની પહેલી સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરી ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? બેંગલુરુ, હૈદરાબાદ, ભોપાલ યા અમદાવાદ? ચલો, સવાલ નંબર 46 તો બી ક્યાં છે? તો ભોપાલમાં. જોખમ આધારિત બિઝનેસ એપ્રુવલ સિસ્ટમ શરૂ કરનાર પહેલું ભારતીય રાજ્ય કયું બન્યું છે? લગભગ ગઈકાલે આના પહેલાનો સવાલ છે. તો ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર યા કેરળ? તો આંખો બંધ કરીને લખશો છત્તીસગઢ. કયા રાજ્યમાં પહેલી વખત સેમિકન્ડક્ટર ચિપ બનાવવા અને પેકેજિંગ માટેનો પ્લાન સ્ટાર્ટ કરવામાં આવ્યો છે? તો ભિવાડી રાજસ્થાન, ધોલેરા ગુજરાત, બેંગલુરુ કર્ણાટક યા નોઈડા ઉત્તર પ્રદેશ? તો 48 માં શું આવશે? ભિવાડી રાજસ્થાન. ભારતનું સેમિકન્ડક્ટર મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 49 નંબરનો સવાલ. ચલો, 15 ઓગસ્ટ 2022, 29 ડિસેમ્બર 2021, 26 જાન્યુઆરી 2020 યા 2 ઓક્ટોબર 2023? 49. તો તમે લખશો 29 ડિસેમ્બર 2021 ના રોજ. બિહારમાં ધોરણ 9 થી 12 ના સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? 50 નંબરનો સવાલ. તો તમે કીધું મુખ્યમંત્રી ભારત દર્શન યોજના. પ્રભુ ફરે રાખો. ચલો, IIT પટનામાં શરૂ કરાયેલા બિહારના પહેલા સુપર કોમ્પ્યુટરનું નામ શું છે? પરમ શક્તિ, પરમ અનંત, પરમ રુદ્ર યા પરમ ગંગા? રાઈટ, આ તો તમારો ફેમસ સવાલ છે. રાઈટ, તમે કહેશો પરમ રુદ્ર. ISO પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પહેલું રાજ્ય શિક્ષણ બોર્ડ કયું બન્યું છે? તો કયું બન્યું છે આ? તો બી આ બન્યું છે બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ. 52 માં બી આવશે. બિહારના કયા જિલ્લાની પથ્થરકટ્ટી પથ્થર શિલ્પકલાને તાજેતરમાં GI ટેગ મળ્યો છે? ચાલો, 53. તો તમે કીધું ભાઈ ગયાના. રાઈટ. મેઘાલયના ઉમરોઈ ખાતે ભારતીય સેના દ્વારા કયો બહુપક્ષીય સૈન્ય અભ્યાસ આયોજિત કરવામાં આવ્યો હતો? 54. ચાલો, 54. ચલો, તો 54 માં એ શું આવશે? એ આવશે પ્રગતિ. અચ્છા, ક્રિસ કહી રહ્યા છે સર આ ટાઈમ બદલી દો. પ્રભુ યાર 6:15 નો ક્લાસ હોય આપણો, 6:15 નો. લગભગ કોઈ નહીં લેતું યાર એ ટાઈમ. ઠીક છે ને, તમારો બાકી જે બી સાથી મિત્રો છે અમારા 7 વાગે પછી આવે તો ઘણો પહેલા લેતા હોય છે ક્લાસ. ચલો, પીડિયા ચિત્રકલા કયા જિલ્લા સાથે સંબંધિત છે જેને તાજેતરમાં GI ટેગ આપવામાં? 55.
ચાલો તો તમે કીધું ભાઈ ભોજપુર સાથે સંબંધિત છે. કઈ બે કંપનીઓ મળીને ભારતનું પહેલું એઆઈ સક્ષમ ડેટા સેન્ટર જામનગર ગુજરાતમાં સ્થાપિત કરશે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ રહેશે. ચલો 56 નંબરનો સવાલ. તો બી કોણ છે? તો મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે. જામનગર છે તો રિલાયન્સ તો રહેશે, બટ એની સાથે કોણ છે? મેટા, જે ફેસબુક રાઈટ, ફેસબુક અને વોટ્સઅપ ની જો તમે કનેક્ટ કરો. હા, એઆઈ ના ગોડફાધર કોને કહેવામાં આવે છે? એઆઈ ના ગોડફાધર, રાઈટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. 57. તો બી કોણ છે? જોફ્રી હિન્ટન. એઆઈ ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? 58. તો બી કોને પિતા પૂછે તો જોન મેકાર્થી, ગ્રાન્ડ રાઈટ. એઆઈ ના જો પૂછે બી ગોડફાધર પૂછે તો જોફ્રી હિન્ટન. ચલો, ભારતના 130માં યુનિકોર્નનું નામ શું છે જેનું મુખ્યાલય બેંગલુરુમાં આવેલું છે? યુનિકોર્ન તો ખબર છે ને સર? પોપકોર્ન ખબર છે, યુનિકોર્ન ની ખબર. યુનિકોર્ન મતલબ કે ભાઈ એવા સ્ટાર્ટઅપ જેની વેલ્યુએશન $1 બિલિયન પાર કરી જાય, રાઈટ, જેને આપણે યુનિકોર્ન કહીએ છીએ. તો 130મું યુનિકોર્ન બન્યું છે સર્વમ એઆઈ. ભારતનું કયો રાજ્ય સ્ટારલિંક સાથે ઇન્ટરનેટ માટે કરાર કરનાર મહારાષ્ટ્ર અને ગુજરાત પછી ત્રીજું રાજ્ય બન્યું કે જેને સ્ટારલિંક સાથે કરાર કર્યું ઇન્ટરનેટ માટે? ચલો, તો તમે કીધું સર મેઘાલયની વાત આવશે, રાઈટ. કોની વાત આવશે? મેઘાલય. ચલો, સવાલ નંબર 60. ડન છે ભાઈ? તો ભાઈ આ તમારા આજના દિવસના 60 સવાલોની કહાની હતી. ઠીક છે ને? અચ્છા, ઠીક છે. હવે દેખો યાર, એક પોઈન્ટ આ બી દેખી લો કે જે આપણો ડેલી કરંટ અફેર્સનો ટાઈમ કેટલા વાગે છે? તો સવારે 6:15 વાગે છે, રાઈટ. આજે થોડું લેટ હતું વરસાદના કારણે, બાકી 6:15 AM હોય. તો બાપુ યાર થોડો રૂટીન ચેન્જ કરો, બાકી રેકોર્ડિંગમાં ઉપલબ્ધ હોય છે ક્લાસ. તમે જ્યારે બી દેખશો તો તમને મળી જશે, રાઈટ. બાકી અહીં તમે દેખશો ભાઈ જે આપણી યુટ્યુબ ચેનલ છે જીપીપી લર્નિંગ, એને સબસ્ક્રાઇબ કરી લેજો. જીપીપી એઆઈ વર્લ્ડ યુટ્યુબ ચેનલ છે જ્યાં આગળ એઆઈ ના માધ્યમથી વિડીયોઝ મળે છે. ઇન્સ્ટાગ્રામ જો યુઝ કરતા હોય તો આ તમામ પ્લેટફોર્મ છે, ત્યાં બી અમને ફોલો કરી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે નંબર છે 6351661781 પર હાઈ લખીને મેસેજ કરી દેશો, તમને જોડી લેવામાં આવશે. ને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગુજરાત પ્રશાસન પાઠશાળા નામથી છે. જો એપ ડાઉનલોડ ના કર્યું તો જીપીપી લર્નિંગ એપ ડાઉનલોડ જરૂર કરી લેજો, જ્યાં આગળ કંડક્ટર માટે હાલમાં એવરી સન્ડે પીડીએફ અપલોડ કરવામાં આવે, સોરી મૂક ટેસ્ટ લેવામાં આવે છે. જે પેપર છે મૂક પેપર લેવામાં આવે છે, તો એનો લાભ લઈ શકો છો. ડન છે ભાઈ? ચલો, ના જરૂર જરૂર મળી, રાઈટ. ચલો, ના ઠીક છે. દેખો યાર, એ તો ઠીક છે. દેખો યાર, એ મારું રૂટીન છે, રાઈટ. 6:50 મારું રોજ 4 AM નું રૂટીન છે, વર્ષોથી ફોલો કરું છું. ઠીક છે ને? તો યાર કોકનું રૂટીન ક્યાં ચેન્જ કરાવશો? મળીએ નેક્સ્ટ ક્લાસમાં.